નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ સારી કમાણી કરવા માંગતા હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે પાવર સેક્ટરના 3 એવા શેર બ્રોકરેજ હાઉસે શોધ્યા છે જેમાં તમને સારી કમાણી થઈ શકે છે. તો આ કયા 3 શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ બ્રોકરેજ હાઉસે શું આપ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ. કેમ કે આ વિડીયોમાં આપણે ફક્ત બ્રોકરેજ હાઉસે જે રિપોર્ટ બહાર પાડ્યો છે એની જ માહિતી આપવાની છે, ના તો કોઈ રોકાણની સલાહ આપવામાં આવે છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ જેફરીઝે ભારતીય પાવર સેક્ટરમાં લાંબા ગાળાની મજબૂત ગ્રોથના સંકેતના આધાર પર રોકાણકારોને કેટલાક એવા સ્ટોકમાં રૂપિયા લગાવવાની સલાહ આપી છે જેમાં સારું રિટર્ન મળી શકે છે. આવનારા વર્ષોમાં કંપનીની વધતી ઉત્પાદન ક્ષમતા અને મજબૂત એક્ઝિક્યુશનનો ફાયદો શેરોને થશે. તેની સાથે જ ટ્રાન્સમિશન સેક્ટરમાં વધતા નવા અવસરો અને લાંબા ગાળાના પાવર પરચેસ એગ્રીમેન્ટ આ કંપનીઓની આવકને વેગ આપશે. એટલે કે બ્રોકરેજ હાઉસ જેફરીઝે પાવર સેક્ટરમાં લાંબા ગાળાની મજબૂત ગ્રોથના સંકેતના આધાર પર રોકાણકારોને કેટલાક શેરમાં રોકાણની સલાહ આપી છે, પણ લાંબા ગાળાની મજબૂતી અને લાંબા ગાળાના રોકાણની સલાહ આપી છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ જેફરીઝે જેએસડબલ્યુ એનર્જી ઉપર ખરીદીની સલાહ આપતી ટાર્ગેટ પ્રાઇસ ₹660 વધારી ₹675 કરી છે. બ્રોકરેજ હાઉસને વર્તમાન સ્તરેથી શેરમાં 31% ઉછાળાની શક્યતા દેખાઈ રહી છે. કંપનીની આક્રમક વિસ્તાર પ્લાન અને મજબૂત ફંડામેન્ટલ શેરને સહારો આપશે. એટલે કે જેએસડબલ્યુ એનર્જીના શેરમાં ₹675 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. જેએસડબલ્યુ એનર્જીએ હાલમાં જ જેએસડબલ્યુ સ્ટીલમાં પોતાની હિસ્સેદારીને મોનેટાઇઝેશન કરીને ₹3200 કરોડ એકત્રિત કરવાનો નિર્ણય લીધો હતો. જેફરીઝના પ્રમાણે આ ભારે ભરખમ રકમ આવવાથી કંપનીની લોન સંબંધિત ચિંતાઓ ઘણા હદ સુધી ઓછી થઈ જશે. કંપનીએ એપ્રિલ અને મે 2026 દરમિયાન 250 મેગાવોટની નવી ક્ષમતાને સફળતાપૂર્વક ગ્રીડથી જોડીને ચાલુ કરી દીધી છે. જેફરીઝે કંપનીના નાણાકીય વર્ષ 2027 થી 2030ના નફાના અંદાજને 3% થી 6% સુધી વધારી દીધા છે. પછી મિત્રો, અદાણી ગ્રુપની દિગ્ગજ વીજળી ઉત્પાદક કંપની અદાણી પાવરના શેરને પણ જેફરીઝે ખરીદવાની સલાહ આપી છે. ₹255 ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજના અનુસાર વર્તમાન બજારમાં ભાવથી શેરમાં 15% સુધીનું શાનદાર રિટર્ન મળવાની આશા છે. અદાણી પાવર સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતની એકમાત્ર મોટી અને સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રની થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. એટલે કે અદાણી પાવરના શેરમાં ₹255 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. દેશમાં વીજળીની વધતી માંગને ધ્યાનમાં રાખીને જેફરીઝને આશા છે કે નાણાકીય વર્ષ 2030 સુધીમાં કંપનીનો એબીટા બમણાથી વધુ થઈ જશે. બ્રોકરેજે નાણાકીય વર્ષ 2026 અને 30 વચ્ચે કંપનીના એબીટામાં 30% કમ્પાઉન્ડિંગ વાર્ષિક વૃદ્ધિ દર નો અંદાજ લગાવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ ક્ષમતા 18.2 ગીગાવોટથી વધીને 30.7 ગીગાવોટ જશે. આ વિશાળ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે અદાણી પાવરે પોતાની ગ્રાઉન્ડ તૈયારીઓ ખૂબ જ મજબૂત અને અદ્યતન બનાવી છે. કંપનીએ તેના આગામી મોટા પ્રોજેક્ટ્સ માટે જરૂરી જમીન અને ભારે સાધનો માટે ઓર્ડર સુરક્ષિત અને ફાઇનલ છે. સાધનોની સપ્લાય માટે દેશની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો અને બીએચઈએલ તેના મુખ્ય પાર્ટનરમાં સામેલ છે. સરકારી ક્ષેત્રની દિગ્ગજ કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ જેફરીઝે ખરીદવાની સલાહ આપતા ₹325 ટાર્ગેટથી વધારીને ₹340 ટાર્ગેટ કરી દીધો. બ્રોકરેજનું માનવું છે કે આ સુરક્ષિત ડિવિડન્ડ આપનાર શેરમાં આગળ 15% સુધીની તેજી જોવા મળી શકે છે. કંપનીની મજબૂત કામગીરી સિસ્ટમ અને સરકારી બેકઅપના કારણે તેને રોકાણ માટે એક સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. એટલે કે પાવર ગ્રીડના શેરમાં ₹340 ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે અને આ કંપની નિયમિતપણે રોકાણકારોને ડિવિડન્ડ પણ આપી રહી છે. પાવર ગ્રીડે નાણાકીય વર્ષ 2026માં તેના કેપિટલાઇઝેશનને વાર્ષિક આધાર પર 3 ગણો વધારી ₹28,200 કરોડ સુધી પહોંચાડી દીધું. જેફરીઝે પાવર ગ્રીડના નાણાકીય વર્ષ 2027 અને 28ના આવક અંદાજમાં 3% વધારો કરી દીધો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 3 એવી પાવર સેક્ટરની કંપની વિશે જેમાં બ્રોકરેજ હાઉસ જેફરીઝે ખરીદવાની સલાહ આપી છે અને આ ત્રણે ત્રણ શેરમાં લાંબા ગાળાની વૃદ્ધિ સાથે ખરીદવાની સલાહ છે. એટલે લાંબા ગાળાનું રોકાણ તમારે કરવું પડશે અને આ ત્રણ શેરમાં ટાર્ગેટ પણ જણાવ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.